Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society, and yes, we are referring Sri Jamna Das and Company. So importance of customer services, right? So શું કામ આપણે કસ્ટમર સર્વિસીસને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ? તો એઝ વી ઓલ નો દેટ કસ્ટમર્સ આર કિંગ, બરાબર? કસ્ટમર્સ કિંગ છે અને જો એ લોકો આપણી સર્વિસીસથી ઇમ્પ્રેસ્ડ હશે તો એ લોકો દેટ હેલ્પ્સ ટુ બ્રિંગ ધ કસ્ટમર્સ એન્ડ રિટેન ધેમ, બરાબર? કે એ લોકો કસ્ટમર્સ છે એ પાછા આવશે અને રિટેન કરશે, રાઈટ? અને એનો એટલો પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે કે એ લોકો બીજાને બી ઇન્ફોર્મ કરશે અને આપણે બીજા કસ્ટમર્સ બી ઊભા થશે. ઇન શોર્ટ, એક એવું એટમોસ્ફિયર ક્રિએટ થાય કે કસ્ટમર લોયલ્ટી ઊભી થાય, રાઈટ? સો કસ્ટમર સર્વિસીસ આર વેરી ઇમ્પોર્ટન્ટ, અને કસ્ટમર સર્વિસીસ જો સારી આપવામાં આવે તો રિયલી દે આર વેરી મચ સેટિસ્ફાઈડ. પ્રોડક્ટની ક્વોલિટી ને ક્વોન્ટિટી તો બહુ ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે કસ્ટમર સર્વિસીસ છે એ બી બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને એનાથી બી યુ કેન બ્રિંગ યોર કસ્ટમર્સ બેક એન્ડ યુ રિટેન ધેમ, રાઈટ? સો કસ્ટમર સર્વિસીસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નાવ ટેક અ લુક ઓવર ફીચર્સ ઓફ ગુડ કસ્ટમર સર્વિસીસ, બરાબર? ફીચર્સ કયા છે, કેરેક્ટરિસ્ટિક્સ કયા છે? તો પહેલું, કસ્ટમર્સ આર ઓફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓબ્વિયસલી કસ્ટમર્સ આર કિંગ, જેમ મેં કીધું છે એમ, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કસ્ટમર્સ. એ લોકોને સેટિસ્ફેક્શન મળે, એમની નીડ્સ અને વોન્ટ્સ સેટિસ્ફાઈ થાય, રાઈટ? એમની જે એક્સપેક્ટેશન્સ હતી એને આપણે જો મેચ કરી લઈએ, રાઈટ, તો ડેફિનેટલી ઇટ ઇઝ વેરી ગુડ ફોર અવર ઓર્ગેનાઇઝેશન. ધેન પ્રોફેશનલ એટીટ્યૂડ, કે એક પ્રોફેશનલ એટીટ્યૂડ હોવું જોઈએ, દેટ ઇઝ કામ એન્ડ પેશન્ટ, બરાબર? કે ગમે તેવું ગમે તે કોઈ આપણી સાથે બિહેવિયર કરે, કન્ઝ્યુમર એક ટાઈમે ગુસ્સા થઈ ગયા, એક ટાઈમે ખોટી લેંગ્વેજનો યુઝ કરી નાખ્યો, વોટ એવર ઇટ મે બી, બરાબર? પણ એક કામ અને પેશન્સવાળું જો તમારું એટીટ્યૂડ હોય, રાઈટ, તો એને પ્રોફેશનલ એટીટ્યૂડ કહેવામાં આવે, રાઈટ? અને એનાથી ઓબ્વિયસલી તમે રેશનલ ડિસિઝન્સ બી લઈ શકો, અને આ વસ્તુ છે એ ટ્રેનિંગથી ડેવલપ થાય છે. ગમે તેવી વિયર્ડ સિચ્યુએશન હોય પણ પ્રોફેશનલ એટીટ્યૂડ રાખો, મીન્સ કૂલ કામ રહ્યો અને પેશન્સ રાખો. દેન બેલેન્સિંગ અપ્રોચ, તો બેલેન્સ રાખવાનું છે શેમાં? તો સેટિસ્ફાઈંગ કસ્ટમર્સ નીડ એન્ડ એક્સપેક્ટેશન અને રિટેનિંગ ધી સેલ્સ એન્ડ કસ્ટમર્સ ફોર ધી ફર્મ. કસ્ટમરની નીડ્સ અને વોન્ટ્સને સેટિસ્ફાઈ કરો, એમની એક્સપેક્ટેશન્સને મેચ કરો અને રિટેન કરો સેલ્સ અને કસ્ટમર્સને ફોર ધી ફર્મ. દેન ફિનિશિંગ વિથ સેટિસ્ફેક્શન, always make sure that the customers are completely satisfied. એટ ધી એન્ડ જ્યારે એ આપણા સ્ટોરને મૂકે છે, ત્યારે એક્ઝિટ કરે છે, ત્યારે મેક શ્યોર દેટ દે આર કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ વિથ અવર પ્રોડક્ટ. નાઉ, એડવાન્ટેજીસ ઓફ ડેલિવરિંગ એક્સલન્ટ કસ્ટમર સર્વિસીસ, બરાબર? એડવાન્ટેજીસ શું થાય જો તમે કસ્ટમર સર્વિસીસ બહુ સારી આપો તો? પહેલું છે રિપીટ સેલ્સ. ઓબ્વિયસલી તમે સારી સર્વિસ આપી એટલે તમારા ઉપર એક ટ્રસ્ટ ડેવલપ થાય, રાઈટ? અને એક તમારી ઇમેજ છે એ બહુ પોઝિટિવ થઈ જાય, એના કારણે વારા ઘડીએ એ તમારા શોપે આવીને પરચેસ કરે, મીન્સ મેં હમણાં જેમ કીધું એમ કે કસ્ટમર લોયલ્ટી ઊભી થાય. દેન ઇટ બિલ્ડ્સ ધી બિઝનેસ રેપ્યુટેશન. ઓબ્વિયસલી તમે સારી કસ્ટમર સર્વિસીસ આપો તો એ એક સારી ઇમેજ અને રેપ્યુટેશન ક્રિએટ કરે તમારા જ બિઝનેસની, રાઈટ? દેન કમ્પેન્સેટ હાયર prices. તો good consumer services always help to offset or maybe compensating higher prices charged, બરાબર? એવરી ટાઈમ ઇટ ઇઝ નોટ પોસિબલ, પણ તમે હાયર પ્રાઇસ ચાર્જ કરી શકો, કારણ કે એ લોકોને તમારા ઉપર ટ્રસ્ટ જ એટલો હોય, તમારી સર્વિસીસ ઉપર એ લોકોનો એટલો ટ્રસ્ટ હોય કે એ લોકો કદાચ તમે થોડી પ્રાઇસ હાયર ચાર્જ કરો, દેન ઓલ્સો દે આર willing to pay that higher prices.
દેન ક્રિએટિંગ કોમ્પિટિટિવ એજ, સારી કસ્ટમર સર્વિસીસ આપો તો તમે કોમ્પિટિટર્સને ટક્કર ફાઇટ આપી શકો, રાઈટ, અને કોમ્પિટિટિવ એડવાન્ટેજ તમે લઈ શકો. દેન ક્રિએટિંગ બેટર એમ્પ્લોય મોરલ, કે તમે કન્ઝ્યુમર સર્વિસીસ તમે સારી આપો કસ્ટમર સર્વિસ, તો દેટ કેન લીડ ટુ ઇમ્પ્રુવડ એમ્પ્લોય મોરલ, કે એની સીધી ઇફેક્ટ એમ્પ્લોયના મોરલ ઉપર બી પડે, રાઈટ. સો દેટ ઇઝ ક્રિએટિંગ બેટર એમ્પ્લોય moral. So that is the point. Now we are moving on towards next point, that is organizing of retailing operations. બરાબર. તો જનરલી રિટેલિંગ ઓપરેશન્સનું ઓર્ગેનાઇઝિંગ છે એમાં શું છે, તો એ જનરલી ડ્યુટીઝ અસાઇન કરે છે પીપલને, બરાબર, ઓથોરિટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ ઇન શોર્ટ આપે છે, કોને કયું કામ ક્યારે કરવાનું છે, મીન્સ ડિફાઇનિંગ રોલ્સ એન્ડ સ્ટેટસ, બરાબર, એ કહે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી રિલેશનશિપ ડેવલપ કરે છે અમોંગ ડિફરન્ટ પોઝિશન હોલ્ડર્સ ઇન ધ રિટેલ સેટઅપ, બરાબર. તો ઇન શોર્ટ એ કોણે કઈ વસ્તુ ક્યારે કરવાની છે, કેવી રીતના કરવાની છે, એ બધી વસ્તુનું એ નોલેજ પ્રોવાઈડ કરે છે, બરાબર. સો ઇટ ઇઝ અસાઇનિંગ ધ ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ઓથોરિટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. દેન વોટ આર ધી મેઇન ટાસ્ક, બરાબર, મેઇન ટાસ્ક શું છે જે રિટેલ ઓર્ગેનાઇઝેશન સ્ટાફ કરે છે, બરાબર. તો પ્રોડક્ટ્સ બાય કરે છે, પ્રોડક્ટ્સ સેલ કરે છે, દેન પ્રમોટિંગ એક્ટિવિટીઝ કરે છે, બરાબર, અને કન્ઝ્યુમર સર્વિસીસ આપે છે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરે છે, ડિસ્પ્લેસ બધી રીતના, જે વિન્ડો ડિસ્પ્લે છે, સ્ટોર ડિસ્પ્લે છે, શેલ્ફ ડિસ્પ્લે છે, તો એ બધી વસ્તુ કરે છે. પછી પ્રમોશનલ એક્ટિવિટીઝ કેરી ઓન કરે છે, બરાબર. પછી વેરિયસ ઇવેન્ટ્સ અને કન્ઝ્યુમર રિલેશન્સને મેન્ટેન કરે છે, અને પ્રિમાઇસીસ મેનેજમેન્ટ કરે છે. દેન એડમિનિસ્ટ્રેટિવ અને લીગલ ફંક્શન્સ બી કરે છે, અને અલોંગ વિથ ધીસ ફંક્શન્સ દે આર ઓલ્સો મેનેજિંગ એડવર્ટાઇઝિંગ, પ્રમોશન એન્ડ પબ્લિક રિલેશન્સ. સો આ બધી વસ્તુ છે, આ બધા ટાસ્ક છે એ રિટેલ ઓર્ગેનાઇઝેશન સ્ટાફ છે એ મેનેજ કરે છે. દેન સજેશન્સ for structuring retail organization. Regardless of what size organization is, there are some tips to guide for retailer for structuring of a retail organization. થોડા તો ગાઈડન્સની જરૂર પડે જ, કે થોડા તો સજેશન્સની જરૂર પડે જ whenever you are forming retail organization. તો પહેલું સજેશન છે that is focusing on કસ્ટમર. અગેન આઈ એમ સેઇંગ ઇટ, કસ્ટમર્સ છે એ કિંગ છે, તો ઓબ્વિયસલી એમના ઉપર તો ફોકસ મેઇન કરવાનું જ છે, બિકોઝ એ લોકો ખુશ તો આપણને પ્રોફિટ અચીવ થઈ શકે, રાઈટ. સો દેટ ઇઝ ફોકસિંગ ઓન કસ્ટમર. પછી દેર શુડ બી લેસ લેવલ્સ ઓફ મેનેજિંગ, વધારે પડતા લેવલ્સ છે હિરાર્કીમાં, રાઈટ, એ બને ત્યાં સુધી મીન્સ ઓછા લેવલ રાખો, કારણ કે જેટલું કોમ્પ્લિકેશન્સ ઊભા થાય એટલું એકબીજાને કોન્ટેક્ટ કરવામાં તકલીફ પડે. દેન ઇન્સેન્ટિવ્સ શુડ બી ઇન્ક્લુડેડ, રાઈટ, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ મોટિવેશન, અને એ એક એટ્રેક્શન છે, રાઈટ, કામ વધારે સારી રીતના થાય. એન્ડ દેન ડેવલપિંગ ધ ટીમ સ્પિરિટ. ઓબ્વિયસલી કે ટીમ સ્પિરિટ હોય, કોર્ડિયલ રિલેશનશિપ હોય ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશનને એકબીજા સાથે, તો ઓબ્વિયસલી યુ અર્ન મોર સેલ્સ એન્ડ પ્રોફિટ્સ, રાઈટ. એક પીસફુલ એટમોસ્ફિયર હોય તો કેપેસિટીઝ, બધી ટાઈપની કેપેસિટીઝમાં ડેવલપમેન્ટ થાય છે, પ્રોડક્શન કેપેસિટી બી વધે, અને તમારું સેલિંગ બી વધારે થાય, અને એના કારણે અલ્ટિમેટલી તમને પ્રોફિટ બી વધારે અચીવ થાય, રાઈટ. સો દેટ ઇઝ ઓલ અબાઉટ unit number 3, right. So thank you dear students, here we are completing unit number 3.